મને સંયમ મળી રહ્યું છે એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીસહ વંદન. હાલારના હિલ્લા વજ્રસેન મહારાજ સાહેબના ચરણોમાં કોટીસહ વંદન. પ્રશાંત શિરોમણી મનમોહન સુરી મહારાજ સાહેબના ચરણોમાં કોટીસહ વંદન. વિદ્વત્વર્ય મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીસહ વંદન. આકાશ શ્યાવકઃ તત્વાર્થ સૂત્રનું એક મજાનું સૂત્ર. જેમ આકાશ બધાને સમાવી લે તેમ બધાને સમાવી લે. જેમના હૃદયમાં સરળતા અને સહજતા જીવી રહી જેમ પ્રભુ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીસહ વંદન. સરળ સ્વભાવી પરમ પૂજ્ય પુંડરીક રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીસહ વંદન. જેમના આશીષથી હું જે માર્ગે જાઉં છું, જેમના આશીષથી મને વીરનો વારસ સાચવવા મળવાનો છે એવા મારા પરમ ઉપકારી મારા ફઈ મારા સાહેબ સાધ્વી શ્રી વિદિત રત્નાશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીસહ વંદન. અમારા ગ્રુપના વડીલ શ્રી શીલ ગુણાશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીસહ વંદન. આજના કાળમાં અલગ અલગ ઘરના 39 જણને સાથે રાખનાર એવા મારા પરમ ઉપકારી ગુરુમૈયા શ્રી ભાવવર્ધનાશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીસહ વંદન. થેન્ક યુ પરમાત્મા. થેન્ક યુ આ શબ્દ તમારા બધા માટે કદાચ નાનો હશે પણ મારા માટે બહુ મોટો છે. કારણ કે હું કોઈ થાઈલેન્ડની દુનિયામાં ના જન્મી, હું કોઈ અનાર્ય દેશની કુસંસ્કારોની જગ્યાએ ના જન્મી, પરંતુ જ્યાં જિનાલયોની હારમાળા છે, જ્યાં મમ્મીના ગર્ભમાં જ પર્વના સ્તવનો સાંભળવા મળતા જ એવો સંવત્સરીના દિવસે મારો જન્મ થયો. લાઈક મારા રત્નકુક્ષી માતા પિતા, એમને મારા ઉપર જે ઉપકાર કર્યા છે એ કદી ના ભૂલાય. જ્યારે પણ મને સાધ્વીજી ભગવાન પાસે જવાનું હોય, ઉપાશ્રય જવાનું હોય, કોઈ પણ કામ કરવાનું હોય, સંઘનું કામ હોય તો હર હંમેશ મને જવા દે અને મમ્મી બધું કામ ઘરનું કરે. કોઈ વાર એમ નથી કીધું કે રિદ્ધિ આ કરીને જા પછી તું જજે. એમ જ કીધું પહેલાં ત્યાં જા, સાધ્વીજી મહારાજ સાહેબની સેવા કર, પછી તું ઘરનું કામ કર. મારા પપ્પા એ બી સપોર્ટ કરે. કોઈ વખત બિહારમાં જવાનું થાય, કોઈ વખત સાધ્વીજી ભગવાનને હોસ્પિટલ લઈ જવાનું થાય તો મને એટલું નોલેજ ન હોય એ બાબતમાં, તો પપ્પા મને કહે આમ નહીં આમ કરવાનું છે, આવી રીતે જવાનું છે, અને બધામાં સપોર્ટ કરે. એ બી કોઈ દિવસ ના પાડે કે સાધ્વીજી ભગવાન પાસે નહીં જા, બંને જવા દે અને સાધ્વીજી ભગવાનની સેવા કરવા દે અને ઉપાશ્રય લઈ જાય. મારા ઘરના જ સંસ્કારો એવા કે કોઈ પણ કામ હોય તો જવાનું અને સંઘનું કામ કરવાનું. મારો પ્યારો ભાઈ જેમને મને સંયમના 18 દિવસ એ સ્વાદ માણવા સાથ આપ્યો અને હવે એ સાથ છૂટી રહ્યો છે. મારો પ્યારો સંઘ, જે સંઘમાં હું જન્મી, હું મોટી થઈ અને એ સંઘમાં આરાધના કરવા મળી, એમના બળે આજે હું સંયમ માર્ગે જાઉં છું. મારો પ્યારો પરિવાર, મોસાળ પક્ષ અને મંત્રી પરિવાર કે જેમને હર હંમેશ સપોર્ટ કર્યો. ક્યારે પણ કાંઈ કામ હોય અને કરવું હોય તો એ બધામાં સપોર્ટ કરે. મારા 3 મિત્રો, કલ્યાણ મિત્રો કે જે આ માર્ગ પર વહી ગયા છે એવા પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચિનાંચિતાશ્રીજી મહારાજ સાહેબ. કોલેજના લેક્ચર હોય તો એ બંક મારીને લાઇબ્રેરીમાં ધર્મની ચર્ચા કરવાની. બીજા પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચિનાંગવર્ધનાશ્રીજી મહારાજ સાહેબ. ઉપાશ્રય કોઈ મહારાજ સાહેબ ભણવા જવું હોય તો એ હર હંમેશ તૈયાર જ હોય. અને ત્રીજા પરમ પૂજ્ય સાધ્વી શ્રી ભાગ્યવર્ધનાશ્રીજી મહારાજ સાહેબ. હું જ્યારે મુક્ષુ માટે નવી હતી, ઘરે રાત્રે ઉઠીને 2 વાગે કંઈ થતું હોય ને તો કોઈને જગાડવું હોય ને તો ડર લાગે કે કેમ જગાડીને કહીશ કે મને આ થાય છે, પણ ત્યાં રાત્રે જગાડીને કહેવું હોય ને ખુશ્બુ મને આ થાય છે તો એ મને સાથ આપતા. હું પાઠશાળા મને શ્રુતજ્ઞાન ભણાવવાનું એક અણમોલ લાહવો મળ્યો
અને એમાંથી 4 આત્માઓ દીક્ષાના માર્ગે આગળ વધ્યા અને એમને જોતા જોતા મને પણ થયું એ લોકો લઈ ગયા અને હું રહી ગઈ. અમારા સંઘમાં સાધ્વી શ્રી મોક્ષાનંદ શ્રીજી મહારાજ સાહેબ, એમની સેવા માટે જવાનું, એમને જોતા જોતા એમ લાગે કેમ સરસ ચારિત્ર પાડે છે, આપણને ક્યારે આવું મળે અને એમને જોતા જોતા બસ આ માર્ગ પસંદ પડી ગયો. એટલે હું બધાની ખૂબ 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 ઉપકારી છું કે મને આ સંયમ જીવન માટે રજા આપી અને હું ખૂબ આગળ વધી રહી. બસ એવા અંતરના આશીર્વાદ આપજો કે હું ખૂબ ખૂબ સંયમ જીવનમાં આગળ વધું.